કાળાબેન એક શ્રમજીવી સ્ત્રી હતી. પતિના અવસાન પછી પુત્ર જયેશને પગભર કરવા માટે તેણે ઘરકામ અને ઘરનું ભાડું મળાવવાની નોકરી કરી. પોતાની જમીન પણ વેચીને તેણે એન્જિનિયર બનાવી. જયેશે નોકરી મળી અને શહેરમાં સ્થાયી થયો. જયેશનું લગ્ન રમીલાબેન સાથે થયું. શરૂઆતમાં બધું સારું ચાલ્યું, પણ થોડા મહિનાઓમાં વાત બદલાઈ ગઈ. રમીલા કહેતી, મારે આ ગામડી મંથલીની સાથે નહીં રહેવું. મારા ફ્રેન્ડ્સ પૂછે કે તારી સાસુ સાથે રહે છે, શરમ લાગે. જયેશે પણ ના પાડી નહોતી. તેણે કાળાબેનને કહ્યું, તમે હવે જૂની થઈ ગયા છો, ગામમાં રહી જાઓ. કાળાબેન ગામ ગઈ, પણ જયેશ ક્યારેય મળવા પણ નહીં આવ્યો. ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ કાળાબેન ભારે બીમાર થઈ. કોઈ ઓળખીને જયેશને ફોન કર્યો. જયેશ અને રમીલા આવ્યા. ડૉક્ટર કહે કે સારવાર માટે શહેર લઈ જવું પડશે. રમીલાએ શહેરના ઘરમાં લઈ જવાની ના પાડી. આખરે મજબૂરીમાં જ લઈ ગયા, પણ ઘરમાં પ્રવેશતાની સાથે જ રમીલાએ બડબડાટ શરૂ કર્યો. હવે આખું ઘર બેસાડી દેશે, તેને જોઈને દુઃખ આવે છે. કાળાબેન શાંત રહી. દિવસ દરમિયાન એને બરાબર ખાવાનું પણ ન અપાતું. એક દિવસ પાણીને પણ તરસતી રહી. એક પડોશી ભાભી તેને પાણી આપી ગયા. એક રાત્રે કાળાબેનનું તબિયત બહુ ખરાબ થયું. રમીલા ઘરમાં ન હતી. કાળાબેન બળબડીને બોલતી રહી, જયેશ, તું આટલી નિષ્ઠુરતા કેમ? જયેશ ચૂપ રહ્યો. અંતે કાળાબેને કહી લીધું, તું તારી માથે મારા આંસુઓનો બોજ લઈ જીવી શકીશ નહીં. એ સત્ય જો તારા મનમાં એક ક્ષણ પણ ઉઠે તો તું મારી આંખો સામે સુધરજે. એના થોડા સમયમાં કાળાબેનનું અવસાન થયું. દહેણી પછી જયેશે કાળાબેનના થેલામાંથી એક નાનકડો પત્ર શોધ્યો. એમાં લખેલું, મારા દીકરા, તું મોટો થાવ એ માટે મેં બધું આપી દીધું. આજે તું શું બની ગયો છે એ જોઈને દુઃખ થાય છે, પણ મારે પણ એક મોં બતાવવું છે એ પરમાત્માને. આ પત્ર તું મારી અંતિમ વિદાય પછી વાંચે એવી આશા છે. હવે એક કામ કરજે, તું તારો બાકીનો જીવન સત્યથી જીવીશ તો જ મારી આત્માને શાંતિ મળશે. જયેશ રડી પડ્યો, પછતાવાથી ભરાયેલો. એકવાર ત્યાં બેઠેલા બધા લોકો પણ ચકિત થઈ ગયા. એને બધું ખ્યાલ આવ્યો કે તેને કેટલી મોટી ભૂલ કરી છે. જયેશે ઘર છોડી દીધું. રમીલાને જણાવ્યું, જેમ તું મારી માતાને ત્રાસ આપ્યો એમાંથી હું બહાર નીકળી ગયો છું. તું મારી સાથે રહેવા લાયક નથી. જાહેરે કહ્યું, મારા માતા માટે હું વૃદ્ધાશ્રમમાં સેવા આપવાનો સંકલ્પ લઈ રહ્યો છું. જે તકલીફો મારી માને મળી એ બીજી માતાઓને ન મળે. જયેશ પછી પોતે એક એનજીઓ સાથે જોડાયો જ્યાં વડીલોએ આશરો મેળવ્યો. ઘણા લોકો તેને મળવા આવવા લાગ્યા. ટીવી પર એના ઇન્ટરવ્યૂ આવ્યા. લોકો કહેવા લાગ્યા કે જે પુત્રએ માતાની અવજ્ઞા કરી હતી એણે આજે એવું ન્યાય કર્યું કે બધાની આંખો ખુલી ગઈ. માતા કદી શબ્દોથી નહીં, વર્તનથી સમજાય છે. પ્રેમ જોવું હોય તો માતાની નીરવ આંખોમાં જુઓ, અને પછતાવો થવાને પહેલાં પ્રેમ બતાવવું શીખો.